હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ તમારું સ્વાગત છે. તો ભાઈ આપણે રાખી દીધા હતા ભાઈ ઘોડાને ભેરા, ને લાગે છે ને એકદમ ટોપ. બાકી ભાઈ સવારમાં થઈ ગઈ હતી ફોગ, સુરજ દાદા હજી ભાઈ નીકળતા નથી. વાદળાની વચ્ચેથી મને કાઢોઈ ગઈ. બાકી ભાઈ આ શું થી ભાઈ ક્લોઝ ये तो साला लेटेस्ट न्यूज़ है. अरे आम ही છે જામાં છે. બે ભાઈઓ ભેગા મળીને કંઈ કરતા નથી ને પ્લાનિંગ ભાઈ કે જો વેલેર મને હા યાર બેમાં હવા ઓછી છે થોડી. એ પાછળ બે ના એક ટાયરમાં જ. લેટેસ્ટ ન્યૂઝ છે. કંઈ કરતા હો તો વેલેર મને કહી દેજો એટલે હું તમારી તૈયારી મારો. બાકી મોરે મારે ગયા તો બાકી મરદ ને ફાડ્યું. બાકી ભાઈ આપણે પાણી ઓહો આમાંય ફોગ તો એટલો ભરાઈ તો ગયો છે. બાકી ભાઈ આજે છે હોળી, એટલે ભાઈ વધારે આપણે હોળી વિશે થોડી પહેલાં જાણકારી હતી. અત્યારે છે કે ભાઈ હોળી છે ને આપણે જવાનું છે 2-3 જગ્યાએ, એ ખબર છે. બાકી આજ ભાઈ ફૂલ ફોગ છે. હવે વહેલા ઉઠી ગયા હતા ભાઈ, નાનકડી ક્લિપ બનાવી નાખશું તમને. ચાર્જિંગ નહોતું, અત્યારે એ બધું છે નહીં ચાર્જિંગ બધું, એટલે ચાર્જિંગમાં મૂકીને પછી આપણે મોટર ચાલુ કરવી જોઈએ. કામ ભાઈ બપોર સુધીમાં ઘણું બધું છે. ઓલું પાવું, આ પાવું, વાઢવાનું છે, આ ઓલું પાવું, લસણનો કેરો પાવાનો છે અને વાઢીને ઘેર લઈ જવાનું છે એકાદ દીનો આગો કરીને. ઘણું બધું કામ છે. આખી ફોગ આવે ને આના માટે થોડું સારું હોય ઘર માટે. હવે ટૂંકમાં ઝાકર ઇંગ્લિશ ભાઈ આપણે બહુ આવડે છે એટલે થોડુંક એટલું બોલી હે. ઝાકર આવે ને આના માટે બહુ સારું, કેમ કે પાથરા છે ને ચોટી જાય અને દિવસનો પવન નીકળે ને ત્યારે ઉડવાનું ના કરે. પણ આ તો ભાઈ બાપુજી આપણા ટ્રેક્ટર હાંકતા હતા ને એમાં ધક્કો મારી દીધો. બહુ ખોટું કર્યું. એક ગર્વ અહીંયા છે. બાકી આપણે અહીં સીપીઓ છોડાવી નાખ્યો છે. હા ભાઈ અહીંથી જો આકેલું છે ને, અહીંથી આકેલું છે ને શેઠ વાહ સુધી આપણે ખેડીને પછી વાવવાનું છે. અને આ બધાનું ખેડાઈ ગયું છે. એમાં 4 આવી રહ્યું છે, 3ની સોય 4. બાકી અત્યારમાં શું આ ગાજે છે ભાઈ ખબર નથી પડતી. બાકી હવે સુરજ દાદા નીકળવાનું કરે ટ્રાય, પણ નીકળતા નથી. ખબર નહીં એ મારી વાયરે કેમ હલવાઈ ગયા હોય, નીકળી નથી શકતા. બરાબર છે. તો ભાઈ કંઈ લોચા લાપસી કર્યા વગર પાણી ચાલુ કરી દઈ, ફોનને થોડીક વાર પૂરો દઈ, ચાર્જિંગ કરી દઈ ભાઈ. સાંજે નહોતો મૂકાણો ભાઈ, એડિટિંગ કરતાં છુવાઈ ગયો તો, સોરી અપલોડ કરતાં છુવાઈ ગયો તો. અપલોડ તો થઈ ગયો ભાઈ, વિડીયો આવી ગયો હવે. બાકી ભાઈ અત્યારે આપણે ઓલું પાવાનું છે, એ પાઈને ચાર પાવાનો આગળ કહી દીધું ભાઈ તમે. ઘણું બધું કામ છે, બપોર સુધીમાં કરીને પછી આપણે જવાને બહાર. એટલે ઓલું પાઈને પછી આપણે કદાચ મળશું, કાં થોડું ઘણું પાઈને કામ કરીને પછી મળી. બહુ આઘું છે ઓલું તો ભાઈ. આપણે તો ત્યાં જઈને લાઈન ફેરવવાની છે. લાઈન ફેરવીને પછી મોટર ચાલુ થાય, એટલે થોડુંક અઘરું છે. બાકી ભાઈ મોજ માર્યો, મસ્ત રહ્યો. વિડીયોનો આનંદ માણો, લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે મજા આવે. બાકા જીકી જ બોલાવવાની ભાઈ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ભાઈ. ફોલો ના કર્યું હોય તો ભાઈ નીચે
ચેનલમાં જાઓ ને એટલે નીચે લિંક ઉપર બાયોમાં લિંક છે, એટલે સબસ્ક્રાઈબ કરો ને હારે હારે લિંક ઉપર ટેપ કરજો એટલે પેજ ખુલી જાય અને એને ફોલો કરી લેજો એટલે આપણા એમાંય આવી જાય બ્લોગ ચેનલમાં પેજમાં. સોરી, બાકી આ બે ભાઈઓનું મારે જોવું જોઈએ. બેને હારે મેં રાખી દીધા, આને લઈ આવીને હારે રાખ્યું એટલે ગધેડીને બેમાં એક એક હવા ઓછી રાખીને બેઠા છે. હવે ખબર નથી પડતી હવે ઈરાદા ક્યાં હે ઇસકા. હા ભાઈ, આપણા ગ્રીલ છે ને એ થોડી ખરાબ લાગે છે, પણ ટ્રેક્ટર જ આખું ખરાબ લાગે. ટ્રેક્ટર જ કાઢી નાખી તો વાર લાગશે, પણ કાઢવું જોઈશે. બાકી આને તો 5-6 વર્ષ થયા છે. FM ફિલ્ડમાં શું છે ભાઈ, તમે સરખું વાંચી લ્યો. આપણે ભાઈ ઇંગ્લિશ એટલું ફાવતું નથી. કહી દેવા જય નામ હું નાખું, બધાને એમ થાય ને ચોખ્ખું હે જય ભાઈ. ટ્રેક્ટર છે ને હારામાં સારું એટલે સારામાં સારું આવે ડીઝલ. મને તો ભાઈ સારામાં સારી વસ્તુ આની લાગી હોય ને તો ભાઈ ડીઝલમાં. બાકી તમે ફૂલ કરી દો ને એટલે અઠવાડિયા માથે પરફેક્ટ હાલે, એટલે પરફેક્ટ હાલે મારા આગળ. પછી તમે આ કેવું હાકો, મારું ભાઈ 10 થી 15 સુધી લીવર જાય ક્યારેક. બાકી હાંકવામાં મજા, બહુ મજા આવે, ફૂલ મજા આવે ભાઈ. સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ મિની ટ્રેક્ટરમાં લેવું હોય તો એ લેવાય. સારામાં સારું આવે ટ્રેક્ટર. હાઇડ્રોલિક લીપ કંટ્રોલ, ગેર શિફ્ટિંગ, બધી વસ્તુમાં ભાઈ સારામાં સારું ટ્રેક્ટર આવે. આ ટોલી છે ને પાછળની આખી ટૂંકમાં અહીં હગ સુધી ભરી દો ને, અહીંયા સુધી નહીં, આપણે ઓલું ખાતરની જેમ આમ ઢારવાળી ભરી દો ને તોય આ તાણી જાય. અત્યારે ભાઈ આપણે એલોય વ્હીલ છે ને, સોરી ભાઈ ઇંગ્લિશ જરાક વધારે જ આવડી ગયું, વધારે જ નથી બોલતા જાણ. 2 ટાયર ફેરવેલ છે એટલે આપણે આ 20ની જારીમાં હાંકવું હોય ને તો ઝાજી જગ્યા નથી રહેતી. ટૂંકમાં 20ના ચાંસ ઝાઝા અંદર નથી રહેતા. એટલે આના માટે આપણે કદાચ છે ને અવાર આમાં આ ખેતરમાં ને આ ખેતરમાં 20ની જારી ચાંસ કરવાના છે. એટલે આના માટે ભાઈ ફોલ્ડરિયા લેવા જોઈએ. કોમેન્ટમાં જરૂરથી ભાઈ મને એક સલાહ દેજો કે ભાઈ ફોલ્ડરિયા આવે ફોલ્ડરિયાના એ કઈ કંપનીના સારા અને ક્યાંથી મગાવવા કે ક્યાંથી લેવા તો સારામાં સારા આવે અને ટકાવ સારા આવે. બેસ્ટ એમ કે ભાઈ ટકી રહે સારા એમ. સારું લોખંડનો ઉપયોગ કરેલો હોય એટલે આપણે પાછો વાંધો ના આવે ને ભાઈ, 1-2 વર્ષ હાલી જાય તો. એટલે એ એક કોમેન્ટ કરી દેજો કે ક્યાં સારા આવે કઈ કંપની. બાકી ભાઈ પાઈને પછી કંઈક મળીએ આપણે. બાકી ભાઈ મસ્ત ટ્રેક્ટર આવે. હું તો ભાઈ કાંઈ મારું મને 2-3 મેં ટ્રેક્ટર ફેરવી લીધા ભાઈ. મિની ટ્રેક્ટર 3 ફેરવી લીધા મેં. આ આપણે નવું લીધું હતું. 5-6 વર્ષ થયા એટલે હવે એનું વાત નથી. તો ભાઈ ફાઇનલી ભાઈ પાણી ભરી ગયું છે અને વાગી ગયા છે 10. અને ભાઈ હું મોટું બંધ કરીને આ બાજુ આવ્યો ને તો મેં એક વસ્તુ નોટિસ કરી છે, તમને બતાવું પણ મારે પહેલાં હું ઘરથી જોઈ લઉં ક્યાં છે. મળી ગયું. દેખાય આમાં ભાઈ તમને કઈ? ચકલીનો માળો ભાઈ, ચકલીનો માળો બહુ ઉપર છે. અહીંયા છે અને ભાઈ આમાં ક્યાંક ક્યાંક મોરે આવી ગયા છે એ તમને દેખાડું. જોઈ રહ્યા વાહ હે, અહીંયા ઉપર હે જોઈ રહ્યા. અને હજી આ બાજુ ચકલીની માળા બાજુ ચકલીનો માળો અહીંથી થોડો દેખાય છે. આ મોર
યા હે નહીં મોર ડોક રહી ગયો તમને માન દેખાય તમને હરખા દેખાયો જો આને મોર જો આ મોર રેડી ડોક રહી ગયો ભાઈ આ છે આપણી ભાઈ રીંગણી આપણે વાં હે ટમેટી એમાં ભાઈ આપણે આજે પાણી કાઢવાનું છે આપણે પાણી પૂરું થઈ ગયું છે તો આપણે મકાઈ વાઢવાની છે પછી મકાઈમાં પાણી કાઢવાનું છે તમને ઘૂઘું બતાવું ઘૂઘું અમારા અહીં દરરોજ રહેવા વાળા ઘૂઘું કેમ હે જોડી કાયમ ભાઈ બારે માં અહીંયા જ રહીએ ગમે એવી સિઝન ગમે એમાં અહીંથી જતા જ નથી પાણી ઉપર આવી જાય તો બહાર નીકળી જાય આડાવડા ગમે ત્યાં થઈને પાછા અહીંયા આવી જાય ઘર એ કહે ને કે માણસ કે ગમે એટલો માણસ ફરી આવે છેલ્લે પોતાના ઘેર જ આવે એટલે એવી રીતનું હે ઘર બની ગયું એનું અહીંયા બાકી ભાઈ આંબલી મસ્તીના ઓલા કાતરા પાકી ગઈ આગલા વિડીયોમાં ભાઈ વિડીયો જોતા એને ખબર જ હશે કે મસ્ત પાકી ગયા ખાવી હવે આપણે વાઢવાનું કામ કરવાનું છે ને તે બે છે ભાઈ 3 વસ્તુ જ પાવાની છે એટલે વાઢવાનું કામકાજ પહેલાં પતાવી નાખે અને પછી લસણનું ને ટમેટાનું અને મકાઈનું પાવાનું કામ કરી આ પી ગયું છે આપણે બાકી એકવાર ભાઈ આનો इसका क्या होगा इसका ચેક કરી લઈએ હવે બહુ શું ફેરફાર છે ના હજી તો ભાઈ હરખી જ છે બધી હજી હરખી જ છે કોઈ ચક્કર हुआ तो मैं तुम दोनों को छोड़ूंगा नहीं આવું છે 50% જેવા નહીં 30% જેવા 40% જેવા ટાયર છે આ હો ના ઓલું એમ તો સારું હે ખોટો ના તો એને કઈ વાર ખોટું માની જાય તો શું કરું થોડું વધારે લાગે સારું ભાઈ આગલા તો ભાઈ આપણે નવા નાખેલા હે હાલે ભાઈ ખેતી માટે લેવા માટે નવું લઈ નાખી પણ શું કામનું કંઈ જરૂરિયાત નથી આપણે એવો ધંધો નથી કે આંકવા જવાનો એટલે લવું લઈને કરવું શું ભાઈ અત્યારે છે ને 1 વાગવા આવ્યો છે થોડીક 10-15 મિનિટની વાર છે અને ભાઈ આપણે મકાઈ ને લસણ ને ગાજર ને બધું ખાઈ ગઈ ભાઈ વાડીની સાચી મજા આવે ગાજર એક નીકળું પાવડોથી ખોદતો તો એવા આપણો નાસ્તો રહી ગયો અત્યારે મજા આવે ભાઈ નેચરલ ખાવાનું ઘરની બનાવટ આ નેચરલ કંઈ દવા આવે કંઈ ઝેર ખબર પછી આપણે વાવવાની છે ભાઈ ટમેટી વાવવાની છે લાઈન મૂકી દીધી હવે એખાદો કટકો મૂકવો જોઈએ આ પાઈને પછી આપણે એને પાવાનું હજી આપણે ટ્રેક્ટરમાં ભાઈ લીલું ભરવાનું બાકી છે હજી ટૂંકમાં અડધો કલાક કામ છે અમુક નાસ્તો કરી લઈએ ભાઈ આવી વસ્તુ આપણે નેચરલ હોય એટલે ભાઈ આપણે નાસ્તો કરી લઈએ એટલે ટોકેક તો નીકળી જાય આરામથી આવી વસ્તુ ખાઈને દેશી વસ્તુ ખાવાની મજા કંઈ અલગ હોય ભાઈ મીઠાશ એવી હોય ને મજા જ આવ્યા રાખે ખાવાની આ બાજુ વાવેલા છે આપણે આ બધું લસણ છે અહીંથી આ બાજુ ને આ બાજુ
આમાં ભાઈ માલ આવી ગયા હતા ને એટલે પાડી નાખી છે ને બીજી થોડી પવન ને હમણાં પવન બહુ આવી છે પાઈતી એટલે પડી ગઈ છે પાછું આપણે અહીંયા તો ભાઈ તમને ખબર જ છે આગલા વિડીયોમાં ભાઈ જોતા હો કે અહીંયા આપણે મકાઈ અથવા ગુંદરી વાવવાની છે એટલે માલના ચારા માટે ભાઈ કન્ટિન્યુ રિપીટ ચાલુ જ રાખવાનું એટલે માલને નવીન નવીન મળ્યા રાખે એમ પછી આપણે ફાયદો થતો હોય ને ભાઈ આ ભાઈ ગાજર ખાલી ખાવા માટે જ આપણે વર્ષના વાવતા માલ માટે આ વખતે નથી રહ્યા કેમ કે જગ્યા હતી એટલી હતી નહીં એટલે આ માટે આ વર્ષે આપણે ખાવા માટે જ સ્પેશિયલ વાવ્યા છે ખાવા પીવાનું નથી કરવાનું ભાઈ ખેતીની આ જ મજા છે ખાઈ પી મજા કરો ધંધો કરો બાકી પછી ભાઈ બપોર પછી આપણે જગ્યાએ આપણે કદાચ જવાનું થાય આગળ મળીએ આપણે ક્યાં જવાનું થાય હું હકીકત ઘેર જ્યાં પછી ખબર પડે બાકી ત્યાં સુધી ભાઈ બન્યા રહ્યો વિડીયોની અંદર